જાણકારો એવું કહી રહ્યા છે કે પીએમ મોદીનું આ સેન્ટન્સ બહુ જ મહત્વ ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ઇટલીના પ્રવાસેથી ભારત પાછા આવી ગયા અને એમણે મોડી સાંજે પોતાની કેબિનેટના મંત્રીઓની સાથે એક બેઠક કરી અને આ બેઠકની અંદર લોકોની લાઈફ કેવી રીતના સરળ બને, વેપાર કેવી રીતના સરળ બને, એ બધી બાબતોની ચર્ચા થઈ. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીઓને એવું કીધું કે ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્ય પર ફોકસ કરો. 2047નું જે વિઝન છે એની ઉપર ધ્યાન રાખો. જાણકારો એવું કહી રહ્યા છે કે પીએમ મોદીનું આ સેન્ટન્સ બહુ જ મહત્વ ધરાવે છે કે ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્ય પર ધ્યાન ફોકસ કરો. આ એક મોટો મેસેજ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બધા જ મંત્રીઓની બેઠક મળી અને આ બેઠક મહત્વ એટલા માટે હતી કે આને હાઈ લેવલ મિટિંગ તરીકે જાહેર કરવામાં આવી હતી અને 11 મહિના પછી આ બેઠક મળી. બીજું મહત્વ એ બાબતનું પણ હતું કે પ્રધાનમંત્રી મોદીની સરકાર બન્યાના 12 વર્ષ પૂરા થયા છે અને એના અનુલક્ષીને પણ આ બેઠક મહત્વની હતી. હવે આ બેઠકની અંદર કોઈ સત્તાવાર બ્રીફિંગ સામે નથી આવ્યું. પહેલાંની જે સરકારો હતી તે આવી કોઈ બેઠકો પછી તરત બ્રીફિંગ કે નિવેદનો જાહેર કરતા હતા, પરંતુ આ પીએમ મોદીની સરકારમાં સત્તાવાર કશું જાહેરાત થતું નથી. એટલે 4.5 કલાક મિટિંગ ચાલી, એમાં ઘણી બધી બાબતોની ચર્ચા થઈ હશે, પરંતુ ઘણી સામાન્ય કહી શકાય એવી જ બાબતો સામે આવી છે. અને એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે એક્સ પ્લેટફોર્મ ઉપર આજે લખ્યું કે ગઈકાલે મંત્રી પરિષદની ખૂબ જ ફળદાયી બેઠક થઈ અને સરળ જીવન અને વેપારમાં સરળતાને પ્રોત્સાહન આપવા અને સહિયારા સપના વિકસિત ભારત સાકાર કરવા માટે સુધારાને કેવી રીતના આગળ વધારવા એ અંગેના વિચારોની આપ-લે થઈ. આટલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું. પરંતુ સૂત્રોનું કહેવું એમ છે કે આ બેઠકની અંદર અમેરિકા અને ઈરાન યુદ્ધ અને હોર્મુઝ ખાડીનું જે સંકટ ઊભું થયું છે એની ભારતના આર્થિક સુધારા પર કેવી રીતના ઝડપી બનાવી શકાય એની પણ ચર્ચા થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બેઠકની અંદર મંત્રીઓને એવું કીધું છે કે ભૂતકાળની બાબતોમાં અટવાઈ રહેવાને બદલે ભવિષ્ય પર ફોકસ કરો અને 2047નું છે એ વિઝન ઉપર ધ્યાન આપો. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ સેન્ટન્સનો એક મોટો મેસેજ હોઈ શકે છે કે તમે હવે બધા જે પણ કંઈ થયું ભૂતકાળની અંદર એ બધું ભૂલી જાઓ અને નરેન્દ્ર મોદીએ પોતે જે 2047નું જે વિકાસનું વિઝન આપેલું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એમણે કહ્યું છે. બીજું કે આ બેઠકની અંદર સરકાર હવે ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એની પર વધુ ભાર મૂકશે એવું આ પીએમના નિવેદન ઉપરથી પણ છે. બીજું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કીધું છે કે લોકોનું સરળ જીવન અને જો ઉદ્યોગને સરળ બનાવવો હશે તો જે ફાઇલો છે એને સુપર ઝડપી રીતે ક્લિયર કરવી પડશે. કોઈ પણ ફાઇલો અટકવી નહીં જોઈએ અને ફટાફટ ફાઇલો ક્લિયર કરવી જોઈએ એવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદેશ આપ્યો છે. પણ લોકોને એ વાત જાણવામાં રસ છે કે અમેરિકા અને ઈરાન યુદ્ધ, હોર્મુઝને કારણે મધ્ય પૂર્વ એશિયામાં જે ક્રાઇસિસ ઊભી થઈ અને એને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા અને ભારત ઉપર જે અસર થઈ છે અને થવાની છે અને એમાં સરકાર શું પગલાં લેવાની છે એ બાબત જાણવામાં લોકોને રસ છે, પરંતુ આવી કોઈ પણ બાબત સામે નથી આવી. એમણે આગામી સમયનો જે રોડ મેપ છે એ ક્લિયર કટ મંત્રીઓને આપી દીધો છે કે તમારે આટલું કરવાનું છે. આ બેઠકની અંદર 9 વિભાગના જે મંત્રીઓ છે, કૃષિ, વન, શ્રમ, કોર્પોરેટ અફેર્સ, વિદેશ મંત્રાલય,
વાણિજ્ય, ઉર્જા મંત્રાલય, આવા બધા જે મંત્રાલય છે એમના પ્રેઝન્ટેશન રજૂ થયા અને એમની સાથે વાત થઈ. પરંતુ 4.5 કલાક મિટિંગ ચાલી તો એ મિટિંગમાં એમને એમ તો હશે જ નહીં, કારણ કે આટલી મોટી જ્યારે હાઈ લેવલ મિટિંગ હોય તો એનું મહત્ત્વ હશે જ. પરંતુ કોઈક જે મહત્ત્વની બાબતો છે એ હજુ બહાર નથી આવી, તો એના માટે રાહ જોવી પડશે કે કંઈક મોટું આગામી દિવસોની અંદર આવી શકે છે. બીજું જાણકારોનું કહેવું એમ પણ છે કે મોદી સરકારને 2 વર્ષ પૂરા થયા છે આ ત્રીજા ટર્મમાં, તો એના માટે હવે મંત્રીમંડળમાં પણ મોટો ફેરફાર આગામી દિવસોની અંદર જોવા મળી શકે છે. ઘણા બધા મોટા ખાતાઓ બદલાઈ શકે છે એવી પણ શક્યતા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.